એક નવો સબ્જેક્ટ છે આઈટીઆરપી. સબ્જેક્ટનું ફૂલ ફોર્મ શું છે? ઇન્કમ ટેક્સ રિટર્ન પ્રિપેરેશન. તો આની અંદર તમને બહુ જાણકારી મળશે ટેક્સ વિશેની. તમે એકવાર ફરી તમારી યુનિટ 1માં એસવાય બીકોમમાં યુનિટ 1માં જે ચોથું યુનિટ હતું, ચોથું યુનિટ કોમ્પ્યુટેશનલ ટેક્સેબલ ઇન્કમ વાળું, એકવાર ફરી અહીંયા આવશે. પાન કાર્ડ શીખવાડીશ મેં તમને કે પાન કાર્ડ શું હોય છે, બરાબર છે, ફાઇલિંગ કેવી રીતે થાય છે. તો ઘણું બધું આ સબ્જેક્ટ તમને શીખવાડશે, બરાબર છે. તો ધ્યાન રાખજો અને પ્રેક્ટિકલ લાઈફમાં ઉપયોગ કરજો, બરાબર છે. ચાલો શરૂઆત કરીએ. એપ્લિકેશન ઓફ પાન એન્ડ ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓફ પાન. તો પાન કાર્ડની એપ્લિકેશન કેવી રીતે આપણે ફિલઅપ કરીશું, ઓફલાઈન પણ દેખીશું અને ઓનલાઈન પણ દેખીશું, બંને રીતે. જો આપણી પાસે સબ્જેક્ટિવ એક્ઝામ હોત તો આપણને એક આ 10 માર્ક્સનો ક્વેશ્ચન મળી જાય, પરંતુ અત્યારે એમસીક્યુ છે એટલે તમારા લોકોએ બહુ નાનામાં નાના પોઈન્ટને ધ્યાન રાખવા પડશે. ઓકે, ચાલો ઇન્ટ્રોડક્શન. સૌથી પહેલા તો પાનનું ફૂલ ફોર્મ શું છે? અંડરલાઈન કરો, પરમેનન્ટ એકાઉન્ટ નંબર. ઓકે, તો પાન કાર્ડનું આ ફૂલ ફોર્મ છે પરમેનન્ટ એકાઉન્ટ નંબર. અંડર અ ન્યૂ સિરીઝ has been defined to mean a number which have 10 alphanumeric characters. એટલે અહીંયા આલ્ફાન્યુમેરિક કેરેક્ટર્સ એટલે શું? A થી Z સુધીના ડિજિટ પણ હશે અને 0 થી 9 સુધીના ડિજિટ પણ હશે, એટલે આલ્ફાન્યુમેરિક કેરેક્ટર્સ કીધા. અને કેટલા? 10. ટુ બી ઇસ્યુડ ઓન અ લેમિનેટેડ કાર્ડ. તો તમને જે પાન કાર્ડ મળે છે એ લેમિનેટેડ કાર્ડ હોય છે બાય ધ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમને આપે છે. ટુ એની પર્સન હુ એપ્લાયઝ ફોર ઇટ. દરેક વ્યક્તિને આપશે જે વ્યક્તિએ એપ્લાય કર્યું હોય. ઓર ટુ હુમ ધ ડિપાર્ટમેન્ટ એલોટ ધ નંબર વિધાઉટ એન એપ્લિકેશન. અને કેટલાક એવા પણ સંજોગો છે તમે એપ્લિકેશન નહીં આપો તો ડિપાર્ટમેન્ટ જાતે પાન કાર્ડ નંબર ઇસ્યુ કરે છે. પાન enables the department to link all the transaction of the person with the department. તો અંડરલાઈન કરો, પાન કાર્ડ શું મદદ કરશે? તો પાન કાર્ડથી ગવર્મેન્ટને મદદ થાય છે. આપણા તમામ પ્રકારના વ્યવહારો ડિપાર્ટમેન્ટ જાણી શકે છે. તમે કોઈ પણ વ્યવહાર કરશો તો ડિપાર્ટમેન્ટને એ વ્યવહારની જાણકારી મળશે. હવે વિચાર એવો આવે કે સર શું આપણા એક એક ટ્રાન્ઝેક્શન દેખાય ડિપાર્ટમેન્ટને? તમે જે જે જગ્યા ઉપર પાન કાર્ડ નંબર આપ્યો હોય એ જગ્યાએથી એ બધા જ વ્યવહારો ડિપાર્ટમેન્ટને જાણકારી મળે. તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે બેંકની અંદર 50,000 અને 50,000 કરતાં વધારે રૂપિયા ભરીએ છીએ તો બેંકવાળા આપણી પાસે પાન કાર્ડ નંબર માંગે છે. જેવા તમે પાન કાર્ડ નંબર આપો ડિપાર્ટમેન્ટને ખબર પડી જાય કે તમે આજે બેંકની અંદર 50,000 કરતાં વધારે રૂપિયા ભર્યા છે, બરાબર. ધીસ ટ્રાન્ઝેક્શન ઇન્ક્લુડ ટેક્સ પેમેન્ટ, ટીડીએસ, ટીસીએસ ક્રેડિટ, રિટર્ન ઓફ ઇન્કમ, સ્પેસિફાઈડ ટ્રાન્ઝેક્શન, કોરસ્પોન્ડન્સ એન્ડ સો ઓન. તો સર કયા પ્રકારના વ્યવહારો ખબર પડે? તો તમે ટેક્સ પેમેન્ટ કર્યું હોય ગવર્મેન્ટને, ટીડીએસની ક્રેડિટ હોય, ટીસીએસની ક્રેડિટ હોય, તમારું ઇન્કમ ટેક્સનું રિટર્ન, કોઈ સ્પેસિફાઈડ ટ્રાન્ઝેક્શન થયા હોય, કોરસ્પોન્ડન્સ થયા હોય એન્ડ સો ઓન. ગવર્મેન્ટને કોઈ પણ જાતનો કોરસ્પોન્ડન્સ તમારા સાથે કરવો હોય તે લોકો પાન કાર્ડથી કરશે. એક વસ્તુ યાદ રાખજો, ગવર્મેન્ટ તમારા નામથી તમને નથી ઓળખતી, ગવર્મેન્ટ તમને પાન કાર્ડના નંબરથી ઓળખે છે. ઓકે, તમારા ઘરે ક્યારે પણ ગવર્મેન્ટમાંથી લેટર આવશે તો એ પાન કાર્ડ નંબર પરથી આવશે, નહીં કે તમારા નામથી આવશે. તો આ ખાસ ધ્યાન રાખવાનું તમારે.
PAN thus acts an identifier for the person with income tax department. તો પાન કાર્ડ નંબરથી ગવર્મેન્ટ તમને ઓળખે છે. તો આ હતી પાન કાર્ડ વિશેની થોડી બેઝિક જાણકારી, એનું ઇન્ટ્રોડક્શન. PAN was introduced to facilitate linking of various documents, including payment of taxes, assessment, tax demand, tax arrears, etc. પાન શા માટે ઇન્ટ્રોડ્યુસ કર્યું? કે ગવર્મેન્ટની સાથે તમારા ડોક્યુમેન્ટ્સ લિંક થઈ શકે. જેમ કે અત્યારે તમારું પાન કાર્ડ અને તમારું આધાર કાર્ડ બંને લિંક ફરજિયાત છે. જો તમારે ગવર્મેન્ટમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું હોય તો આધાર કાર્ડ ને પાન કાર્ડ આ બંને લિંકેજ હોવા જરૂરી છે. વખતો વખત ગવર્મેન્ટ આની તારીખ લંબાવી રહી છે. એમ તો 31 માર્ચ લાસ્ટ હતી, અત્યારે એક્સટેન્ડ કરીને કદાચ જૂન કરી છે એમને. પેમેન્ટ ઓફ ટેક્સીસ, અસેસમેન્ટ, ટેક્સ ડિમાન્ડ, ટેક્સ એરિયર્સ. તો આ બધું ગવર્મેન્ટને જો કોઈ આકારણી કરવી હોય, ટેક્સ ડિમાન્ડ કાઢવું હોય, તમારા પાસે ટેક્સના બાકી લેના નીકળતા હોય એ લેવાના હોય, તો આ બધા માટે ગવર્મેન્ટ તમને પાન કાર્ડથી કોરસ્પોન્ડન્સ કરશે. ટુ ફેસિલિટેટ easy retrieval of information and to facilitate matching of information relating to investment, raising of loan, other business activities of taxpayer collected through various sources, both internal as well as external, for detecting and combating tax evasion and widening of tax base. તમે કોઈ પણ જગ્યાએથી લોન લો, તમે કોઈ પણ જગ્યા ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરો, પાન કાર્ડ નંબર તો કમ્પલસરી છે. જેવું પાન કાર્ડ નંબર નાખશો કે તમે કોઈને આપ્યું, ગવર્મેન્ટને એક્સટર્નલ અથવા તો ઇન્ટરનલી માહિતી મળી જશે, જેનાથી ટેક્સની ચોરી થતી અટકશે અને ગવર્મેન્ટને બહુ વાઇડ સ્કોપ રહેશે કે ટેક્સ કલેક્શન કરવાનું છે. હવે પેન્સિલ પકડી લેજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ આવી રહ્યું છે. અ ટિપિકલ પાન ઇઝ, તમને એક નંબર છાપીને આપ્યો છે AFZPK 7190K. ઓકે, તો પાન કાર્ડ તમારા પાસે પણ હોય ઘરે તો આજે દેખજો કે પાન કાર્ડનો નંબર આવો જ તમને કંઈક દેખાશે. સમજીએ ચાલો આ પાન કાર્ડનો નંબર આવો જ કેમ હોય છે. ફર્સ્ટ 3 characters, that is A, F અને Z in the above PAN are alphabetic series. તો પહેલા 3 અક્ષર જે તમને દેખાય છે એ આલ્ફાબેટિક સિરીઝ હોય છે. રનિંગ ફ્રોમ, એ આપણા એબીસીડીમાં ટ્રિપલ એથી લઈને ટ્રિપલ ઝેડ સુધીનો કોઈ પણ શબ્દ હશે. ટ્રિપલ એથી ટ્રિપલ ઝેડ સુધીનો કોઈ પણ શબ્દ ફર્સ્ટ 3 કેરેક્ટર્સમાં હશે. ફોર્થ કેરેક્ટર ઓફ પાન, દેખો અહીંયા એમસીક્યુ છે, 200% એમસીક્યુ અહીંથી આવશે કે તમારો જે ચોથો કેરેક્ટર જે છે પાન કાર્ડનો, ધેટ ઇઝ પી. તમને જે એક્ઝામ્પલ મેં આપ્યું એ એક્ઝામ્પલમાં ચોથો કેરેક્ટર પી છે અને પી જો દાખલા એટલે કે તમારા પાસે પાન કાર્ડમાં ચોથો કેરેક્ટર પી હોય તો એને કહેવાય કે આ ઇન્ડિવિડ્યુઅલનું પાન કાર્ડ છે. સર પીના બદલે સી હોય તો કંપનીનું પાન કાર્ડ છે. એચ હોય તો એચયુએફ છે. એ હોય તો એઓપી હોઈ શકે છે. બી હોય તો બીઓઆઈ હોઈ શકે છે. જી હોય તો ગવર્મેન્ટ એજન્સી. જે હોય તો એજેપી. એલ હોય તો લોકલ ઓથોરિટી. એફ હોય તો લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ. એફ સ્ટેન્ડ્સ ફોર ફર્મ, આઈ સ્ટેન્ડ્સ ફોર ટ્રસ્ટ. તો એ લોકોએ તમને ચોથા કેરેક્ટરમાં કોઈ પણ શબ્દ હોય તો ઇન્ડિવિડ્યુઅલ ક્યારે આવે, કંપની ક્યારે આવે એની જાણકારી આપી.
જેના ઉપર તમને 100% MCQ પૂછાશે. તો એક MCQ તો તમને મળી ગયો, એવું ધ્યાન રાખજો. હવે ફિફ્થ કેરેક્ટર. ફિફ્થ કેરેક્ટર શું હોય છે સર? તો તમારા પાન કાર્ડનો ફિફ્થ કેરેક્ટર તમારા સરનેમનો લેટર હોય. જેમ કે પંચાલ વંશિકા, તો સરનેમ છે પંચાલ, અને પંચાલનો પહેલો કેરેક્ટર પી છે. તો જો વંશિકા પોતાનું પાન કાર્ડ બનાવે તો એનો ફિફ્થ કેરેક્ટર પી જ આવે. ઓકે, એવી રીતે દરેક વિદ્યાર્થી, જેમ કે આ ઠક્કર છે, બરાબર છે, તો એનો 5મો કેરેક્ટર ટી જ આવે. આ ધ્યાન રાખજો. તો 5મો કેરેક્ટર તમારા સરનેમનો પહેલો લેટર હશે. નેક્સ્ટ 4 કેરેક્ટર આપણા એક્ઝામ્પલમાં 7190 છે. એ શું હશે? સિરિયલ નંબર છે. 0001 થી લઈને 4 ટાઈમ્સ 9, આની વચ્ચેનો કોઈ પણ શબ્દ હશે, કોઈ પણ લેટર હશે. એન્ડ લાસ્ટ કેરેક્ટર કે, એ હંમેશા આલ્ફાબેટિક ચેક ડિઝિટ હશે, એથી લઈને ઝેડ સુધીનો કોઈ પણ શબ્દ. ઓકે, તો આ રીતે પાન કાર્ડના જે 10 ડિજિટ હોય છે, તો એ 10 ડિજિટ આ રીતે બને છે. તમને પરીક્ષામાં ફોર્થ કેરેક્ટર વિશે અને ફિફ્થ કેરેક્ટર વિશે ખાસ પૂછાશે, તો એનું ધ્યાન રાખજો. હવે તમને એવું થાય કે સર આ પાન કાર્ડનો લીગલ ફ્રેમવર્ક એ લીગલી ક્યારે આવ્યું? આ The legal authority for allotment and use of the new series of PAN is derived from Section 139A of the Income Tax Act 1961. This section lays down the framework for PAN. તો અંડરલાઈન કરી દો આ સેક્શન. આ સેક્શને પાન કાર્ડનું ફ્રેમવર્ક નક્કી કર્યું છે. ફોર એક્ઝામ્પલ, who is required to apply for PAN? કયો વ્યક્તિ પાન કાર્ડ માટે એપ્લિકેશન આપી શકે છે? who else can apply for PAN? કયા બીજા લોકો પાન કાર્ડ માટે એપ્લિકેશન આપી શકે છે? who will allot PAN? પાન કોણ ઇસ્યુ કરી શકે છે? ટ્રાન્ઝેક્શન પાન ઇઝ રિક્વાયર્ડ ટુ બી કોટેડ. એવા તો કયા વ્યવહારો હોય જ્યાં ફરજિયાત પાન કાર્ડ નંબર હોવો જરૂરી છે? યુઝ ઓફ પાન ઇન અ TDS સર્ટિફિકેટ. TDS એટલે જે લોકો આપણો ટેક્સ કાપતા હોય ને, ટેક્સ ડિડક્ટ એટ સોર્સ, આનું ફૂલ ફોર્મ. TDS નું ફૂલ ફોર્મ શું છે? ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. તો જે લોકો આપણું TDS સર્ટિફિકેટ ઇસ્યુ કરશે ને, એ લોકો આપણો પાન કાર્ડ નંબર માંગશે. TDS રિટર્નમાં પણ જોઈશે. આ બધું હું તમને ચોથા યુનિટમાં શીખવાડીશ. That one person can have only one PAN and the manner of applying for PAN. એક વ્યક્તિ પાસે એક જ પાન કાર્ડ નંબર હોય. સર એક કરતાં વધારે હોય તો ઇલીગલ કહેવાય, ધ્યાન રાખજો. Manner of applying PAN is laid down in the rule 114 of the Income Tax Rule 1962. This rule, amended in 2003, also specify the copies of documents required to be submitted along with the PAN application as a proof of identity and the address of the PAN applicant. તો કઈ રીતે પાન એપ્લાય કરવાનું એ ઇન્કમ ટેક્સના રૂલ 1962માં રૂલ નંબર 114માં છે. એ રૂલને અમેન્ડ કર્યો 2003માં, અને 2003માં પાન કાર્ડની એપ્લિકેશન સાથે તમે કયા ડોક્યુમેન્ટ સબમિટ કરી શકો છો એઝ અ પ્રૂફ ઓફ આઈડેન્ટિટી, એઝ અ પ્રૂફ ઓફ એડ્રેસ, એ તમારું લિસ્ટ તમને બતાવ્યું છે. રૂલ 114B lists down the documents in which PAN is required to be quoted while entering into specified transaction. તો તમે લોકો અંડરલાઈન કરી દો 114 રૂલમાં શું છે અને 114Bમાં શું છે. તો 114Bમાં શું કહે છે? તમને એક લિસ્ટ આપી દીધું છે કે જો તમે આ સ્પેસિફાઈડ ટ્રાન્ઝેક્શન કરશો તો પાન કાર્ડ નંબર લખવો જરૂરી છે. ત્યાં રિક્વાયર્ડ છે, પાન મેન્શન કરવો જરૂરી છે.
સર, પણ દુનિયામાં એવા કેટલાય લોકો છે કે જેમની પાસે પાન કાર્ડ નથી, તો એ લોકો શું કરે છે? તો પર્સન do not have a PAN are exempted from quoting PAN on furnishing a declaration in form number 60. તો જે લોકો પાસે પાન કાર્ડ નથી એ લોકો ફોર્મ નંબર 60 ભરે છે. એના માટેનો રૂલ 114C લીઝ ધ પર્સન ટુ whom the section 139A does not apply. ને એ લોકો માટે 139A નો રૂલ એપ્લાય નથી થતો. These are the person who have agriculture income by furnishing in form number 61. અંડરલાઈન કરો. જે લોકોને એગ્રીકલ્ચર ઇન્કમ છે, તમને ખબર છે કે એગ્રીકલ્ચર ઇન્કમ એ ટોટલી એક્ઝામ ફ્રોમ ટેક્સ. તો એ લોકો એવું વિચારે કે સર અમને પાન કાર્ડની શું જરૂર છે, અમે તો ટેક્સ તો ભરવાનું નથી. તો એગ્રીકલ્ચર ઇન્કમ હોય તો એ લોકોએ ફોર્મ નંબર 61 ભરવાનું છે. નોન રેસિડન્ટ, સેન્ટ્રલ, સ્ટેટ ગવર્મેન્ટ, કોન્સ્યુલર ઓફિસીસ વેર દે આર ધ પેયર્સ. હવે તમને ફોર્મ નંબર 60 અને ફોર્મ નંબર 61 વિશે સમજાવશે. તો ફોર્મ નંબર 60, form of declaration to be filled by a person, underline, who does not have a PAN and who enters into a transaction specified in Rule 114B. તો તમે અંડરલાઈન કરી દો ફોર્મ નંબર 60 માં કે ફોર્મ ઓફ ડિક્લેરેશન ટુ બી ફિલ્ડ બાય અ પર્સન, અંડરલાઈન, who does not have a PAN and who enter into a transaction specified in a Rule 114B. તમે કોઈ સ્પેશિયલ ટ્રાન્ઝેક્શન કરતા હોય જેમાં ગવર્મેન્ટ તમને કહે કે ભાઈ તમારે પાન કાર્ડ નંબર લખવો જરૂરી છે, આપણે શું કહીશું કે મારી પાસે તો પાન કાર્ડ જ નથી, તો એ લોકો તરત તમને શું પકડાવશે? ફોર્મ નંબર 60. ઓકે. ફોર્મ ઓફ ડિક્લેરેશન ટુ બી ફિલ્ડ બાય અ પર્સન who does not have a PAN and who make payment in a cash in respect of transaction specified in clause A to H of Rule 114B. માન લો કે બેંકમાં પણ તમે 50,000 ઉપર કેશ જમા કરાવો, તમારી પાસે પાન કાર્ડ નથી, તો બેંકવાળા પણ તમને કહેશે કે ભાઈ ફોર્મ નંબર 60 ભરો. હવે મેં તમને બીજી વસ્તુ કહું, માન લો કે તમારે પાન કાર્ડ નથી જ આપવો બેંકમાં, તો બચવાનો રસ્તો શું છે? 50,000 રૂપિયા ભરવા હતા, બેંકવાળા કહે છે ભાઈ પાન કાર્ડ આપ. તમારા લોકોને ચિંતા શું છે કે ગવર્મેન્ટને ખબર પડી જશે કે આપણે આટલા રૂપિયા ડિપોઝિટ કર્યા છે, તમે લોકો સ્પ્લિટ કરી દો ને. એક સ્લીપમાં 50,000 ના ભરો, 2 સ્લીપ ભરો 25-25 ની, બરાબર છે? એક આજે રૂપિયા ભરો, બીજા કાલે ભરો, શું વાંધો છે? ગવર્મેન્ટને ક્યાં કઈ ખબર પડે? તમે 50,000 કરતા વધારે ભરશો તો જરૂરી છે ને. તો દેખો, રૂલ્સ છે તો રૂલ્સથી બચવાના રસ્તા પણ છે. નેક્સ્ટ, ફોર્મ નંબર 61, form of declaration to be filled by a person, underline, who has agriculture income, કે જેને ખેતીની આવક હોય, and is not in a receipt of any other income chargeable to income tax in respect of transactions specified Rule 114B. તો જેની પાસે ખેતીની આવક છે અને એની પાસે બીજા કોઈ સોર્સની આવક નથી, તો એ લોકો ફોર્મ નંબર 61 ભરશે. હવે જે લોકો આ પ્રોવિઝન્સ ફોલો નહીં કરે, ગવર્મેન્ટ એમને પેનલ્ટી લગાવશે 10,000 રૂપિયા. તો અંડરલાઈન કરો, પેનલ્ટી ઓફ ₹10,000 is imposable under section 272B for failure to comply with the provision of section 139A. તો સેક્શન 139A માં જે પ્રોવિઝન કીધા છે, જો તમે લોકો ફેલ ગયા તો તમને પેનલ્ટી લાગશે 10,000 રૂપિયાની. તો અંડરલાઈન કરી દો આ MCQ માટે. Now the next, PAN application. જો નવી એપ્લિકેશન હશે
અને તમે ઇન્ડિયન સિટીઝન છો તો તમને ફોર્મ નંબર 49A ભરવાનું છે. 110 રૂપિયા એના ચાર્જીસ છે. તો યાદ રાખજો, નવી એપ્લિકેશન ઇન્ડિયન સિટીઝન માટે ફોર્મ નંબર કયો છે? 49A. અંડરલાઈન કરી દો. પરંતુ નવી એપ્લિકેશન ફોરેન સિટીઝન માટે છે તો 49AA છે ફોર્મ. તો ફોર્મ કોના માટે લાગુ પડે છે? ઇન્ડિયન સિટીઝન માટે કયું, ફોરેન સિટીઝન માટે કયું? MCQમાં કામ લાગશે. ફોર કાર્ડ dispatch outside India and signing using DSC, the fee will be ₹1020. દેખો, તમે ફોરેન સિટીઝન માટે પાન કાર્ડ કરાવો છો, પાન કાર્ડ તમને ફોરેનમાં જોઈએ છે, DSC યુટિલાઇઝ કરશો તમે, તમારી ફી દેખો કેટલી થઈ ગઈ? 1020. ઇફ સાઇન યુઝિંગ ઈ સાઇન, તમે લોકો ઇલેક્ટ્રોનિક સિગ્નેચર કરવાના છો તો તમારે એ ઇલેક્ટ્રોનિક સાઇન ચાર્જીસના તમારે ₹5.90 બીજા આપવા પડશે, એડિશનલ ફી. કરેક્શન એપ્લિકેશન પણ તમે આપી શકો છો. માન લો કે તમે પાન કાર્ડ બનાવ્યું, ત્યારબાદ ફ્યુચરમાં તમને એવું લાગે છે કે ભાઈ ફોટો બરાબર નથી કે સર તમારો વોઇસ ક્લિયર નહીં આવતો. ઓકે, તમે ફ્યુચરમાં તમને એવું લાગે કે પાન કાર્ડમાં તમારા લોકોનો ફોટો બરાબર નથી, સાઇન ચેન્જ કરવી છે, તો તમે કરેક્શન એપ્લિકેશન આપી શકો છો. નેક્સ્ટ, સાઇન યુઝિંગ આધાર બેઝ ઈ સાઇન. તો જો તમારા લોકોને આધાર બેઝ ઈ સાઇન કરાવવી હોય તો તમારા લોકોએ 110 રૂપિયા પ્લસ ₹5.90 બીજા એક્સ્ટ્રા ચાર્જીસ. સાઇન યુઝિંગ ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ ક્લાસ 2 ક્લાસ 3 DSC તો 110 રૂપિયા. DSC ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ અંડરલાઈન કરી દો, MCQમાં પૂછાય. આ DSC શું હોય? એક જાતનું તમારી પાસે પેન ડ્રાઈવ કેવી હોય છે એવી પેન ડ્રાઈવ જ હોય જેની અંદર ઇલેક્ટ્રોનિક સિગ્નેચર હોય. બરાબર છે. નેક્સ્ટ, હવે તમારા લોકોને નાના નાના ક્વેશ્ચન્સ છે. એપ્લિકેશન ઓફ એલોટમેન્ટ ઓફ ન્યૂ પાન ફોર્મ નંબર 49A. એપ્લિકેશન ફોર સિટીઝન્સ ઓફ ઇન્ડિયા, તો જે લોકોનું ઇન્ડિયન સિટીઝનશીપ છે એ લોકો 49A ભરશે ફોર્મ. ધીસ ફોર્મ શુડ બી યુઝ વેન ધ એપ્લિકન્ટ હેઝ નેવર એપ્લાઇડ ફોર અ પાન, તો જે લોકોએ ક્યારેય પાન કાર્ડની એપ્લિકેશન નથી આપી ઓર ડઝ નોટ હેવ અ પાન એલોટેડ ટુ હિમ, અને એ લોકોને ગવર્મેન્ટે પાન એલોટ પણ નથી કર્યું. એન એપ્લિકન્ટ કેન વિઝિટ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વેબસાઇટ ટુ ફાઇન્ડ whether a plan has been allotted to him or not. કેટલાક લોકોને એવું ખબર નહીં હોતી કે સર મારી પાસે પાન કાર્ડ છે કે નહીં. તે લોકો ઇન્કમ ટેક્સની વેબસાઇટ પર જઈને ફાઇન્ડ આઉટ કરી શકે છે કે ગવર્મેન્ટે એમને પાન કાર્ડ આપ્યું છે કે નથી આપ્યું. ઓકે, તો તમારામાંથી જે લોકોના પાન કાર્ડ નથી એ લોકો ફોર્મ નંબર 49A ભરશે. ચાલો, નેક્સ્ટ પોઈન્ટ, એપ્લિકેશન ફોર એલોટમેન્ટ ઓફ ન્યૂ પાન ફોર્મ નંબર 49AA. એપ્લિકેશન applicable for foreign citizen. This form should be used when the applicant has never applied for a PAN or does not have a PAN allotted to him. તો અહીંયા પણ સેમ જ વાક્ય છે કે તમે ફોરેન સિટીઝન છો, તમે ક્યારેય પાન કાર્ડ એપ્લાય નથી કર્યું કે ડિપાર્ટમેન્ટે તમને આપ્યું નથી. જો તમને ના યાદ હોય તો ઇન્કમ ટેક્સની વેબસાઇટ પર જઈને તમે સર્ચ કરી શકો છો. સેમ જ વાક્ય લખ્યા છે એમને. Reprint of PAN card. This application should be used when PAN has already been allotted to the applicant, but applicant required a PAN card. માની લો તમારી પાસે પાન કાર્ડ છે પણ તે 10-15 વર્ષ જૂનું છે
તમને અત્યારનું લેટેસ્ટ પાન કાર્ડ જોઈએ છે, કરેક્ટ? તો અત્યારનું જો લેટેસ્ટ પાન કાર્ડ જોઈતું હોય, તમારે કોઈ ચેન્જીસ નથી કરાવવા, તો તમે લોકો પાન કાર્ડની રિપ્રિન્ટની એપ્લિકેશન આપી શકો છો. વાંચો, અ ન્યૂ પાન કાર્ડ bearing the same PAN is issued to applicant. While filing this form, applicant should not select any of the check boxes on the left margin of the form. તમને હું બતાડીશ ફોર્મ, તો ફોર્મની અંદર લેફ્ટ સાઈડ પર બધા બોક્સીસ આપ્યા છે, તમારે કોઈ બોક્સ સિલેક્ટ નહીં કરવાનું, ખાલી આઇટમ નંબર 7. However, the checkbox for item number 7, address for communication, will be selected by default as this address will be updated in the records of Income Tax Department. તમારે ડાયરેક્ટલી આઇટમ નંબર 7 સિલેક્ટ કરવાની, જે જગ્યા ઉપર પાન કાર્ડની ડિલિવરી કરવાની હોય એ એડ્રેસ તમારું અપડેટેડ એડ્રેસ હોવું જોઈએ. એટલે તમે લોકો ઘર ચેન્જ કરતા હોય તો એ વખતે તમારું એડ્રેસ તમારે ચેન્જ કરાવવું પડે, તો અપડેટેડ એડ્રેસ હોવું જોઈએ ડિપાર્ટમેન્ટ પાસે, તો એ લોકો તમને ડિલિવરી મોકલાવી શકે. તો રિપ્રિન્ટ ઓફ પાન કાર્ડમાં તમે શું સમજ્યા? તમારું પાન કાર્ડનો નંબર સેમ રહેશે, તમારે ફક્ત લેટેસ્ટ પાન કાર્ડ જોઈએ છે, ઓકે? તો તમે મંગાવી શકો છો. ના સર, મારે તો ચેન્જ કરાવવું છે, કરેક્શન કરાવવા છે, એડ્રેસ જૂનું છે, નવું એડ્રેસ કરવું છે, ફોટો બરાબર નથી સર, જે જૂનું આપ્યું હતું એના કરતાં અત્યારે નવો ફોટો બહુ મસ્ત છે, નવો ફોટો અપડેટ કરાવવો છે, તો કરાવી શકો છો. ચેન્જ /correction in a PAN data. This application should be used when PAN has already been allotted to the applicant, but applicant wants to make change or correction in a PAN data. જો તમારે કોઈ કરેક્શન કરાવવું હોય તો તમે કરાવી શકો છો. A new PAN card bearing the same PAN, તમારો પાન કાર્ડનો નંબર તો સેમ જ રહેશે, પણ તમારે જે ડિટેલ અપડેટ કરાવી હશે એ અપડેટ થઈ જશે અને તમને ઇસ્યુ થશે એ પાન કાર્ડ. Appropriate check boxes in front of the relevant core details. નામ, father's name, date of birth should be selected in order to update the details. ખાસ કરીને છોકરીઓની વાત કરું તો છોકરીઓના નામની પાછળ ચેન્જીસ આવશે આફ્ટર મેરેજ, બરાબર છે? તે લોકોએ આ કરેક્શનવાળું પાન કાર્ડ કરવું જ પડશે, બરાબર છે? કેટલાક લોકોના ડેટ ઓફ બર્થ ખોટી લખાઈ ગઈ હોય, તો તમારે ડેટ ઓફ બર્થમાં કરેક્શન કરાવવું હોય તો તમે કરાવી શકો છો. આ બધું ફોર્મની અંદર બધું પહેલેથી મેન્શન કરેલું જ છે. ના વંશિકા, પાન કાર્ડની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી, એ અવિરતપણે ચાલ્યા જ કરશે. એક જ વાર લાઈફમાં તમારે બનાવવાનું, એ લાઈફ ટાઈમ એ ચાલશે, એની એક્સપાયરી ડેટ નથી હોતી. તો આ હતું ચેન્જીસ ઓર કરેક્શન ઇન અ પાન કાર્ડ. હવે સાઇન યુઝિંગ આધાર બેઝ સાઇન, KYC. The Central Board of Direct Taxes, CBDT નું ફૂલ ફોર્મ, Central Board of Direct Taxes, in a circular dated 22nd July 2016 has said that a new PAN card can be applied for online. જેને નવું પાન કાર્ડ કઢાવવું છે 22 જુલાઈ 2016 પછી એ લોકો ઓનલાઈન પણ કઢાવી શકે છે, યુઝિંગ એન એપ્લિકેશન ફોર્મ that can be e-signed using Aadhaar link e-signature. તો સર ચલો એપ્લિકેશન તો ઓનલાઈન ભરી દઈશું, પણ સિગ્નેચર કેવી રીતે કરીશું ઓનલાઈન? એટલા માટે તો વાક્ય આપ્યું છે કે એપ્લિકેશન ફોર્મ ધેટ કેન બી e-signed યુઝિંગ આધાર લિંક e-signature. તો આધાર લિંક e-signature તમે ઉપયોગ કરીને એપ્લિકેશન ફોર્મમાં સિગ્નેચર કરી શકો છો. ફોર ઇન્ડિવિડ્યુઅલ પાન એપ્લિકન્ટ, the entire process is managed by પાન સર્વિસ પ્રોવાઇડર્સ. તો આ આખો પ્રોસેસ જે પાન કાર્ડનો જે છે એને મેનેજ કરનાર વ્યક્તિ કોણ છે? NSDL, નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, એન્ડ UTI ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી એન્ડ સર્વિસીસ લિમિટેડ.
તો પાન કાર્ડની સર્વિસ પ્રોવાઈડ કરનારા લોકો આ છે, જે આખો પાન કાર્ડનો પ્રોસેસને સંભાળી રહ્યા છે. તો અંડરલાઇન કરી દો NSDL અને UTIITISL. ફૂલ ફોર્મ પણ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. According to the board, introduction of Aadhaar-based e-signature in a PAN application not only ensure paperless, hassle-free PAN application process. તો એવું નથી કે ચાલ સર વાંધો નથી, હવે લાઇનમાં નથી ઊભું રહેવાનું, ધક્કા નથી ખાવાના, બરાબર છે. અત્યારે આપણે હેઝલ ફ્રી પાન એપ્લિકેશનનો પ્રોસેસ પેપરલેસ કરી લીધો. ફક્ત એટલો ઓબ્જેક્ટિવ નથી, બટ ઓલ્સો સીડિંગ ઓફ આધાર ઇન અ પાન. કારણ કે જે ભવિષ્યમાં અત્યારે પ્રોબ્લેમ આવી રહ્યો છે કે લોકો પોતાના આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક નથી કરતા, એ પ્રોબ્લેમ આવે જ નહીં. બટ ઓલ્સો સીડિંગ ઓફ આધાર ઇન અ પાન which will curb the problem of duplication of PAN to a great extent. કારણ કે આધાર કાર્ડ એક છે ને આધાર કાર્ડ સાથે તમારું પાન કાર્ડ લિંક થઈ જાય તો ફરીવાર તમે એપ્લિકેશન બાય મિસ્ટેક આપી પણ દીધી, બરાબર છે ને, તો તમે પકડાઈ જાઓ. કર્બ મીન્સ કે ભેગું થવું. Here is why having a PAN is a must and how to get it online. Person having Aadhaar card can go for application of new PAN as well as for correction of existing PAN by using this option also. તો જેની પાસે આધાર કાર્ડ છે એ લોકો નવા પાનની એપ્લિકેશન આપી શકે છે, અથવા તો જે એક્ઝિસ્ટિંગ પાન કાર્ડ છે એમાં કરેક્શન માટેની એપ્લિકેશન આપી શકે છે. ફીસ તો સેમ જ છે તમારી, 110 રૂપિયા પ્લસ ઈ સાઇન તમે કરવાના છો તો 5 રૂપિયા ને 90 પૈસા બીજા લાગશે. ઓકે, હવે તમારા મગજમાં એક ક્વેશ્ચન હોય કે સર આ ઈ સાઇન વર્ડ બહુ આવે છે, તો આ ઈ સાઇન શું છે, શું બેનિફિટ છે એના, કોને મળે સર આ ઈ સાઇન? વાંચો. ઈ સાઇન સર્વિસ ઇઝ એન ઓનલાઈન ઇલેક્ટ્રોનિક સિગ્નેચર સર્વિસ. આ તમારી ઓનલાઈન ઇલેક્ટ્રોનિક સિગ્નેચર સર્વિસ છે. that can facilitate an Aadhaar holder to digitally sign a document. જે તમને મદદ કરે છે, જેની પાસે આધાર છે એ લોકોને મદદ કરે છે કે તમે ડિજિટલી સાઇન ડોક્યુમેન્ટ પર કરી શકો. NSDL e-Governance Infrastructure Limited, a licensed certifying authority, is empaneled by controller of certifying authorities. તો આ લોકો જે છે એ લોકો પ્રોવાઈડ કરે છે e-sign services to application service provider. તો દેખો ઘણા બધા શોર્ટ ફોર્મ આવ્યા. CA certifying authority, CCA controller of certifying authorities, ASP application service providers. E-sign is an online electronic signature service that can facilitate an Aadhaar holder to digitally sign a document. આ વાક્ય ફરી વાર આવ્યું તમારી પાસે, પહેલા પેરેગ્રાફમાં પણ હતું, બીજા પેરેગ્રાફમાં પણ આવ્યું. An Aadhaar holder can now assign a document after biometric one-time password authentication, thus requiring no paper-based application form or documents. તો તમે જ્યારે પણ આ ઈ સાઇન કરશો ને, ઈ સાઇન, તો તમારા લોકોને એક OTP આવશે અને OTP તમે નાખો તો એ તમારી સાઇન વેલિડ કરશે કોઈ પણ ડોક્યુમેન્ટ ઉપર. નહીં તો માની લો ને કે આ કોઈ ચોરી કરી લે અને સાઇન થઈ જશે તો શું થશે? એટલે એને પણ પ્રોટેક્શનમાં રાખવી પડે ને, પાસવર્ડથી પ્રોટેક્ટ રાખવી પડે. Authentication of the signer will be carried out by the eKYC service of UIDAI, and on the successful authentication, that is on receiving the consent from the signer, electronic signature on the document will be ascribed by e-sign services of NSDL e-Government. તો એકવાર તમારા તરફથી અમને કન્સેન્ટ મળી ગયું, OTP મળી ગયો, તો આ NSDL e-Governance જે છે એ લોકો ઇલેક્ટ્રોનિક સિગ્નેચર ડોક્યુમેન્ટ ઉપર કરવાની તમને પરમિશન આપશે અને એ લોકો
એ ઈ સિગ્નેચર કરી આપશે. E-sign will make the process of digital signature very simple and hence end users may adopt it at much faster pace than the traditional DSC. તો E-sign તો તમારા ટ્રેડિશનલ DSC કરતાં બહુ ફાસ્ટર છે, સિમ્પલ પ્રોસેસ છે. Online service providers can use open API and easily integrate E-sign facility, making the features of non-repudiation much robust in their existing service. ફીચર્સ દેખો, ફીચર્સને IMP કરો, MCQમાં કામ લાગે. તો E-sign ફીચર્સ શું છે? પહેલું, easy and secure way to digitally sign document anywhere anytime. કારણ કે આ E-sign છે, તમે ગમે ત્યાં ગમે તે સમય ઉપર સાઇન કરી શકો છો. ફેસિલિટેટ્સ લીગલી વેલિડ સિગ્નેચર્સ, ગવર્મેન્ટે માન્ય રાખ્યા છે આ સિગ્નેચર્સને લીગલી. ફ્લેક્સિબલ એન્ડ ઇઝી ટુ ઇમ્પ્લિમેન્ટ, તો એ ફ્લેક્સિબલ છે, ઇઝી તમે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. પ્રાઇવસી ઓફ ધ સાઇનર ઇઝ મેન્ટેન, સિગ્નેચર થઈ પણ જશે પરંતુ સામેવાળાને દેખાય નહીં, બરાબર, એ પ્રાઇવસી રહેશે. સિક્યોર ઓનલાઈન સર્વિસ ઇઝ યુઝ, તમારે હંમેશા જ્યારે પણ કોઈ વેબસાઇટ ઉપર કામ કરતા હોય તો સિક્યોર વેબસાઇટનો ઉપયોગ કરવાનો, જ્યાંથી તમારી આ જે સર્વિસ જે છે એ સિક્યોર રહે, જેનાથી તમને કોઈ જાતના શું કહેવાય વાયરસનો એટેક કે બધું આવે નહીં. ઇમિડિયેટ ડિસ્ટ્રક્શન ઓફ કીઝ આફ્ટર યુઝેજ, શું કહે છે? હંમેશા ધ્યાન રાખો જ્યારે પણ ઈ સિગ્નેચર કરો, જેવી સિગ્નેચરનું કામ થઈ જાય તરત જ એને ઇમિડિયેટ ડિસ્ટ્રક્ટ કરો. ડિસ્ટ્રક્ટ એટલે શું? તમે એને કોમ્પ્યુટરમાંથી કાઢો, બરાબર છે, બરાબર રીતે ક્લોઝ કરીને. નહીં તો જો કોમ્પ્યુટરમાં સાઇન રહી ગઈ અને તમે 5 મિનિટ માટે પણ કશે બહાર ગયા તો તમારી આ સાઇનનો દુરુપયોગ થઈ શકે છે, બરાબર છે. તો હંમેશા ધ્યાન રાખવાનું કે તમારું કામ થઈ જાય તો તરત જ તમારે આ E-sign કોમ્પ્યુટરમાંથી કાઢી લેવાની, આ DSC તમારે કાઢી લેવાની. બીજી વસ્તુ, કોઈને તમારે DSC નહીં આપવાની, યાદ રાખજો. નેક્સ્ટ, આ તો ફીચર્સ હતા. બેનિફિટ શું છે આના? સૌથી પહેલાં તો શા માટે હવે E-signને એટલું મહત્ત્વ આપવામાં આવે છે કે ગવર્મેન્ટ પ્રમોટ કરે છે પેપરલેસ એન્વાયરમેન્ટ. અને સૌથી વધારે પેપર રિક્વાયરમેન્ટ છે ને આપણે ઇન્ડિયામાં જ છે, એ તમને ખબર છે. કશું પણ હોય ચલો એપ્લિકેશન આપો, જ્યારે ફોરેન કન્ટ્રીઝમાં એવું નથી, બરાબર છે. તો પ્રમોટ પેપરલેસ એન્વાયરમેન્ટ, નો હેઝલ ઓફ કી સ્ટોરેજ એન્ડ કી પ્રોટેક્શન કન્સર્ન, તો તમે આરામથી પોતાના પાસે ગમે ત્યાં સ્ટોર કરી શકો છો. કારણ કે DSC એક પેનડ્રાઈવ જેટલી હોય છે તો કેટલી જગ્યા રોકે, બરાબર છે. અને પ્રોટેક્ટેડ પણ છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ બધા માન લે કે ચોરી ગયો તો એને પાસવર્ડ ક્યાંથી મળશે. યુઝર કન્વિનિયન્સ, ઇન્ટિગ્રિટી વિથ કમ્પ્લીટ ઓડિટ ટ્રેલ, સેવ કોસ્ટ એન્ડ ટાઈમ, તમારો સમય પણ બચાવશે, તમારો ખર્ચો પણ બચાવશે. તો આ બેનિફિટ છે E-signના. કોણ લઈ શકે છે? હુ કેન અવેલ E-sign સર્વિસ? તો એને પણ IMP કરો, MCQમાં પૂછે. તો ફોલોઈંગ કેટેગરીઝ ઓફ એન્ટિટીઝ કેન ઓબ્ટેન સાઇન સર્વિસીસ થ્રુ NSDL e-ગવર્નન્સ. તો સેન્ટ્રલ સ્ટેટ ગવર્મેન્ટ, મિનિસ્ટ્રી, ડિપાર્ટમેન્ટ ઓર એન અંડરટેકિંગ ઓન એન્ડ મેનેજ બાય સેન્ટ્રલ ઓર સ્ટેટ ગવર્મેન્ટ. તો તમે દેખો ગવર્મેન્ટના જેમ કે આ નોટો, તમે જે ચલની નોટ હોય છે એમાં દેખો ને સિગ્નેચર શું ગવર્નર કરવા ઓછા બેસે છે, એ પહેલેથી પ્રિન્ટ હોય છે ત્યાં. એન ઓથોરિટી કોન્સ્ટિટ્યુટેડ અંડર ધ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ એક્ટ, a not for profit company, special purpose organization of national importance. તો
જે કંપનીનો હેતુ નફો કમાવાનો નથી, પરંતુ દેશને એટલે કે કોઈ સામાજિક હેતુ માટે હોય, રાષ્ટ્રીય હેતુ માટે હોય, એમનો સ્પેશિયલ પર્પઝ, એ લોકો ઈ સાઇન સર્વિસ લઈ શકે છે. બેંક છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે, ટેલિકોમ કંપની છે. તમે દેખો ને વોડાફોન, આઈડિયા, જીઓ, આ બધાના પોસ્ટપેડ બિલ આવતા હશે તો શું લાગે એની પર સિગ્નેચર કરી હશે? બધા ઉપર ઈ સિગ્નેચર હોય છે. સિગ્નેચર તો હશે પણ બધા પર કેવું હશે? ઈ સિગ્નેચર. લીગલ એન્ટિટી રજિસ્ટર્ડ ઇન ઇન્ડિયા, અને એવી કોઈ પણ લીગલી વ્યક્તિ જેને ઇન્ડિયામાં રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો એ વ્યક્તિ ઈ સાઇન સર્વિસ લઈ શકે છે. હવે તમે લોકો આવી જાઓ, તમારા લોકોએ છે ને 7 નંબરનો પોઈન્ટ ટીક કરવાનો છે. હું તમારે અત્યારે ઓફલાઈન પ્રોસિજર શીખવાડું છું. ઓફલાઈન એટલે શું? તમારે આ ઓફિસમાં જવાનું, પાન કાર્ડનું એપ્લિકેશન લઈને આવવાનું, એ એપ્લિકેશન ભરીને પાછી આપી દેવાની, એને કહેવાય ઓફલાઈન એપ્લિકેશન. ઓકે, તો એ તમને 7 નંબરના પોઈન્ટ ઉપર આપ્યું છે. 7 નંબરના પોઈન્ટ ઉપર તો ઓફલાઈન પ્રોસિજર છે, બરાબર છે? ચાલો, પહેલો પોઈન્ટ, ડુ નોટ એપ્લાય ફોર ન્યૂ પાન ઇફ યુ હેવ ઓલરેડી વન, એઝ હેવિંગ ઓર યુઝિંગ મોર દેન વન પાન ઇઝ ઇલીગલ. દેખો, તમારી પાસે પાન કાર્ડ ના હોય તો જ એપ્લિકેશન કરો. પાન કાર્ડ હશે અને એપ્લિકેશન તમે કરી એ ઇલીગલ છે. સેકન્ડ પોઈન્ટ, કયું ફોર્મ ભરશો તમે? તો મેં તમને પહેલાં જ કીધું, તમે તો ઇન્ડિયન સિટીઝન છો તો 49A આવે, અને ફોરેન સિટીઝન હોય તો 49 કયું આવશે? 49AA આવશે. ઓકે, ધ્યાન રાખજો. ત્રીજો પોઈન્ટ, ઇન ઓર્ડર ટુ એવોઇડ મિસ્ટેક પ્લીઝ ફોલો ધ અકમ્પનાઇંગ ઇન્સ્ટ્રક્શન એન્ડ એક્ઝામ્પલ બિફોર ફાઇલિંગ ઓફ ધ સેમ. દેખો, તમને લોકોને જે મેં ફોર્મ આપ્યું છે, તમે લોકોએ મટીરિયલ લીધું, એની અંદર ફોર્મ પણ હશે. એ ફોર્મમાં દેખજો, પાન કાર્ડ ભરતા પહેલાં તમારે બધી ઇન્સ્ટ્રક્શન વાંચવી પડે, જેનાથી તમે પાન કાર્ડની જ્યારે એપ્લિકેશન ભરો તો તમને કોઈ પણ જાતની મિસ્ટેક ન થાય. ચોથો પોઈન્ટ, અટેચ કોપી ઓફ ધ ડોક્યુમેન્ટ એઝ પર ધ લિસ્ટ સ્પેસિફાઈડ ફોર પ્રૂફ ઓફ આઈડેન્ટિટી, POI પ્રૂફ ઓફ આઈડેન્ટિટી, એન્ડ POA પ્રૂફ ઓફ ધ એડ્રેસ. તમે ફોર્મ હોય તે ફોર્મ ઓપન કરજો, ત્યાં તમને POI અને POA માટેનું લિસ્ટ આપ્યું છે કે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી માટે શું આપી શકો છો, પ્રૂફ ઓફ એડ્રેસ માટે શું આપી શકો છો. સર્ટન ડોક્યુમેન્ટ્સ લાઇક ઇલેક્ટ્રિસિટી, ટેલિફોન બિલ, ડિપોઝિટરી એકાઉન્ટ સ્ટેટમેન્ટ, ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ, બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ, બેંક પાસબુક, રેન્ટ રિસિપ્ટ, એમ્પ્લોયર સર્ટિફિકેટ સબમિટેડ એઝ proof of address should not be more than 6 months old from the date of application. તમે લોકો તમારા ઘરનું ઇલેક્ટ્રિસિટી બિલ આપો, ટેલિફોન બિલ આપો, બરાબર છે? આ બધા ડોક્યુમેન્ટ્સ કેવા છે? ગવર્મેન્ટ શું કહે છે? તમે જે દિવસે એપ્લિકેશન આપો એનાથી 6 મહિના જૂનું લાઇટ બિલ ના હોવું જોઈએ, 6 મહિના જૂનું ટેલિફોન બિલ ના હોવું જોઈએ. તમે આપો ને આ ડોક્યુમેન્ટ, અમને વાંધો નથી પ્રૂફ ઓફ એડ્રેસ માટે, પરંતુ એ લેટેસ્ટવાળું આપો. 6 મહિના કરતાં વધારે જૂનું નહીં આપવાનું. 6 મહિના ચાલે, 8 મહિના થઈ ગયા, 9 મહિના થઈ ગયા હોય તો એ ના ચાલે. It is always appreciated that PAN applicant should submit latest POA. તો હંમેશા એ લોકો તમારી પાસે એવું એક્સપેક્ટેશન રાખે છે કે તમે લેટેસ્ટ વસ્તુ આપો, જેમાં તમારું પ્રૂફ ઓફ એડ્રેસ એકદમ પરફેક્ટ હોય. અને જનરલી લોકો અત્યારે આધાર કાર્ડ જ આપે છે, કેમ કે આધાર કાર્ડમાં તમારો ફોટો પણ આવી જશે, એટલે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી થઈ ગયું, અને પ્રૂફ ઓફ એડ્રેસ પણ આધાર કાર્ડ જ છે, બરાબર છે? બીજું તમે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ આપી શકો છો, તમારું પાસપોર્ટ કોપી આપી શકો છો, કારણ કે ત્યાં બંને વસ્તુ સાથે છે.
તમારો ફોટો પણ છે અને તમારું એડ્રેસ પણ છે. ચોથો મુદ્દો ફિનિશ થયો. પાંચમો, ગીવ રિપ્રેઝેન્ટેટિવ ડિટેલ્સ ઇફ ધ એપ્લિકન્ટ માઇનર, આઇડિયોટ, લુનાટિક ઓર ડિકેઝ. જો તમે માઇનર હો, બરાબર છે, તો માઇનરની તો સાઇન વેલિડ છે જ નહીં. માઇનર વતી એના જે ગાર્ડિયન હોય લીગલી એ લોકો સાઇન કરી શકે છે, જેને રિપ્રેઝેન્ટેટિવ કહેવાય છે. તો તમારે એમની ડિટેલ્સ આપવાની. કોઈ ગાંડો હોય, લુનાટિક ડેટ ઇઝ અસ્થિર મગજ, બરાબર છે, તો એવા અસ્થિર લોકો તો સાઇન નથી કરી શકતા. તમે એમનું પાન કાર્ડ કઢાવવું હોય તો એના જે લીગલી ગાર્ડિયન જે છે એની રિપ્રેઝેન્ટેટિવ ડિટેલ્સ આપવી પડશે. તમને ફોર્મમાં પૂછ્યું જ હશે રિપ્રેઝેન્ટેટિવ ડિટેલ્સ. 6 નંબરનામાં શું જોઈશે? એ જે રિપ્રેઝેન્ટેટિવ હોય એનું પ્રૂફ ઓફ આઈડેન્ટિટી અને પ્રૂફ ઓફ એડ્રેસ આપો. તમારામાં તો 5 અને 6 નંબરનો મુદ્દો નહીં આવે. 7મો, સબમિટ ધ ફોર્મ. તમારે આ ફોર્મ સબમિટ કરવાનું. કોને? NSDL અથવા તો UTI ITSL વિથ ધ પ્રિસ્ક્રાઇબ ફીસ. મેં તમને કીધા ને તમારા 110 રૂપિયા છે, બરાબર છે, તો 110 રૂપિયા લઈને જવાનું, બરાબર છે, અને ફોર્મ સબમિટ કરી દેવાનું આ ડિપાર્ટમેન્ટ. પ્રિસ્ક્રાઇબ ફીસ ઇન્ક્લુડ પ્રોસેસિંગ ફીસ પ્લસ સર્વિસ ટેક્સ એઝ એપ્લિકેબલ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. અત્યારે તો ફીસ હશે અને ફીસ ઉપર GST હશે. In case the PAN card is to be dispatched outside India, then additional prescribed dispatch charges will have to be paid by the applicant. તમને આઉટસાઇડ ઇન્ડિયા પાન કાર્ડ જોઈતું હોય તો એના કુરિયર ચાર્જીસ તમારે એક્સ્ટ્રા આપવા પડશે. 8 નંબરનો પોઈન્ટ, applicant will receive an acknowledgement containing a unique number on acceptance of this form. તમે ઓફિસમાં જઈને તમારું ફોર્મ આપ્યું, બરાબર છે, અને તમે ઘરે જતા રહે, 1 મહિનો થઈ ગયો, પાન કાર્ડ ના આવ્યું, તમે શું કરી લેશો? ફરી પાછી તમે ઓફિસમાં ગયા, પેલા માણસને કીધું મેં 1 મહિના પહેલાં તમને એપ્લિકેશન આપી છે, હજુ સુધી પાન કાર્ડ નહીં આવ્યું, તો પેલો સામેવાળો વ્યક્તિ તમારો વિશ્વાસ મૂકશે કે તું એ એપ્લિકેશન આપી છે? તમારી પાસે પ્રૂફ શું છે કે તમે એપ્લિકેશન આપી છે? તો આના માટે તમારી પાસે પ્રૂફ છે કે તમે જ્યારે ફોર્મ સબમિટ કરશો, સામેવાળો તમને એક એકનોલેજમેન્ટ આપશે. એ એકનોલેજમેન્ટ ઉપર એક યુનિક નંબર હશે. ઓકે, ધીસ એકનોલેજમેન્ટ નંબર કેન બી યુઝ ફોર ટ્રેકિંગ ધ સ્ટેટસ ઓફ ધ એપ્લિકન્ટ. એ જે એકનોલેજમેન્ટ નંબર જે છે એનો આપણે ઉપયોગ કરવાનો છે ભવિષ્યમાં સ્ટેટસ ચેક કરવામાં. કુરિયરનું જ્યારે સ્ટેટસ ચેક કરવાનું હોય કે પાન કાર્ડનું સ્ટેટસ ચેક કરવાનું હોય, બરાબર છે, તો પાન કાર્ડના સ્ટેટસ ચેક કરવા માટે એ એકનોલેજમેન્ટ નંબર આપણને બહુ કામ લાગશે. તો આ હતું તમારું પાન કાર્ડનો ઓફલાઈન પ્રોસિજર. પાન કાર્ડનો કેવો પ્રોસિજર છે? ઓફલાઈન, જે તમારા બધાએ ફોલો કરવાનો છે. કારણ કે તમારા બધા પાસે ઈ સિગ્નેચર તો હોય નહીં, તો તમારા બધાને ફોર્મ ભરીને ડિપાર્ટમેન્ટને સબમિટ કરી દેવાનું છે, બરાબર. એના પછી તમારી પાસે 8 નંબરનો પોઈન્ટ છે, ઓનલાઈન પ્રોસિજર. ગાઈડન્સ ફોર સબમિટિંગ પાન એપ્લિકેશન થ્રુ UTI ITSL વેબસાઇટ પોર્ટલ એન્ડ મેકિંગ પેમેન્ટ ઓનલાઈન. દેટ મીન્સ આ ઓનલાઈન પ્રોસિજર છે, જેમાં તમે આ વેબસાઇટ પર જશો અને ઓનલાઈન પેમેન્ટ પણ કરી દેશો. વાંચો. ફર્સ્ટ પોઈન્ટ, એપ્લિકન્ટ should fill in his or her new PAN application form 49A online through UTI ITSL સાઇટ. દેખો, તો આ સાઇટનું નામ આપ્યું છે જ્યાં તમારે જવાનું છે. તો ગૂગલ ઉપર આ સાઇટ લખશો તો તમે આ સાઇટ પર પહોંચી જશો. અંડર ધ મેનુ ઓપ્શન સર્વિસ, ત્યાં મેનુ હશે એક, એની ઉપર ક્લિક કરશો તો તમને અંદર પાન કાર્ડ દેખાશે. એની પર ક્લિક કરશો તો તમને એપ્લાયનું બટન દેખાશે, એની પર ક્લિક કરો.
Instruction for filing up the form as provided on the website should be followed while filing up each information on the form. તો ઓનલાઈન ઇન્ફોર્મેશન ભરતા પહેલાં જે ઇન્સ્ટ્રક્શન તમને આપી છે કેરફુલી એકવાર વાંચી લો. એપ્લિકન્ટ શુડ ક્લિક ઓન વેલિડેશન ફોલોડ બાય સબમિટ બટન વન્સ ધ એપ્લિકેશન ઇઝ ફિલ્ડ ઇન. તો તમને તમારું નામ, એડ્રેસ, જન્મ તારીખ, તમારા ઘરનું એડ્રેસ શું છે, ઓફિસનું એડ્રેસ શું છે, તમે પોતે કોણ છો, તમારો આધાર કાર્ડ નંબર શું છે, તમે પ્રૂફ ઓફ એડ્રેસમાં શું આપવાના છો, પ્રૂફ ઓફ આઈડેન્ટિટીમાં શું આપવાના છો, આ બધી નેસેસરી જે ડિટેલ્સ હોય એ બધી ડિટેલ્સ ભરી દીધા બાદ તમારે વેલિડેટ કરવાનું છે. નીચે એક વેલિડેટનું બટન હોય, તમે એની પર ક્લિક કરશો. પછી તમને એવું પૂછશે કે સબમિટ કરી દો એપ્લિકેશન. તો તમે સબમિટના બટન ઉપર ટિક કર્યું. ધ ફાઇલ્ડ ઇન એપ્લિકેશન ફોર્મ ઇઝ વિઝિબલ ઓન ધ સ્ક્રીન ફોર થરો વેરિફિકેશન બાય ધ એપ્લિકન્ટ. એકવાર સબમિટનું બટન તમે દબાવ્યું, તમારું આખું ભરેલું ફોર્મ તમારા કોમ્પ્યુટરના સ્ક્રીન ઉપર આવી જશે. એકવાર થરોલી તમે વેરીફાઈ કરી લો આખું ફોર્મ. એપ્લિકન્ટ શુડ વેરીફાઈ ઇટ ફોર કરેક્ટનેસ ઓફ ધ ઇન્ફોર્મેશન બિંગ સબમિટેડ. તમારી તમામ માહિતી સાચી છે, કરેક્ટ છે કે નહીં એ વેરીફાઈ કરો. ઇફ વેરીફાઈડ correct, applicant can now go ahead with making online payment by clicking on make payment button on this form. એકવાર તમે વેરીફાઈ કરી દીધું હોય તો હવે તમારે પેમેન્ટ કરવાનું છે ઓનલાઈન. તો એ બટન ઉપર ક્લિક કરો. મેક પેમેન્ટ નામનું બટન હશે, ત્યાં ક્લિક કરો. જેવું તમે ક્લિક કરશો, 5 નંબરનો પોઈન્ટ શું કહે છે? એપ્લિકન્ટ will be redirected to payment gateway site now by choosing either of available gateway option. BillDesk હશે, PayU India હશે. આનું નોલેજ તો તમને છે જ કે તમે જીઓનું રિચાર્જ કરાવવું હોય કે તમે ઓનલાઈન કોઈ પણ કામ કરતા હોય, જેવું તમે કશી વસ્તુ સિલેક્ટ કરશો તો તમને ડાયરેક્ટલી એ પોર્ટલ ઉપર લઈ જશે. Here applicant is free to choose any of the gateway depending on the applicant payment card issuing bank option available in the two option. તો તમારા લોકોને ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, તમે જેનાથી પેમેન્ટ કરવું હોય તમારી પાસે બધા ઓપ્શન અવેલેબલ છે. ત્યાં તમે સિલેક્ટ કરો તમારે પેમેન્ટ કઈ રીતે કરવું છે. એપ્લિકન્ટ need to carry out the payment attempt with his or her card details using one of the following option. નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, માસ્ટર હોય તો એ ચાલે, વિઝા હોય તો એ ચાલે, ડેબિટ કાર્ડ, cash card on any other as seen available on the payment gateway site. Applicant may get a success or a failure as a result of this online payment attempt. Accordingly, the message will be displayed correctly, clearly. એ લોકો શું કહે છે? એકવાર તમારું પેમેન્ટ થઈ ગયું, માન લો કે તમે લોકોએ ડેબિટ કાર્ડ, અત્યારે તો એટીએમ કાર્ડ બધા પાસે હોય છે, બરાબર છે? તમે એટીએમ કાર્ડનું ઓપ્શન સિલેક્ટ કર્યું, પેમેન્ટ થઈ ગયું. તમે જેવું પેમેન્ટ કર્યું ને, તમારા કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર તમને કાં તો સક્સેસનો મેસેજ આવશે કાં તો ફેલિયરનો મેસેજ આવશે. On payment failure, message of failed transaction will be system endorsed on the field in the form visible on the screen. કેટલીક વાર શું હોય છે કે તમે જ્યારે પેમેન્ટ કરવા બેસો તો કેટલીક વાર સાઇટનો પ્રોબ્લેમ હોય, ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ હોય, જેના કારણે તમારું પેમેન્ટ ફેલિયર થઈ જાય. પેમેન્ટ ફેલિયર થઈ જાય તો એનું સ્ક્રીન ઉપર મેસેજ આવી જશે. તમારી પાસે બીજા ઓપ્શન છે. એપ્લિકન્ટ મે આઈધર કેન્સલ, ગો બેક ઓર રિટ્રાય મેકિંગ ધ પેમેન્ટ. તો એકવાર ફરી મેક પેમેન્ટ ઉપર જવાનું અને ફરી પાછું ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડનું ઓપ્શન સિલેક્ટ કરવાનું, ફરી પેમેન્ટ કરવાનું. કારણ કે પેલું પેમેન્ટ તો થયું જ નથી, કારણ કે એ તો તમને એ સાઇટમાંથી બહાર ફેંકી દીધા. તો ફરી પાછું નવેસરથી પેમેન્ટ કરો. હવે પેમેન્ટ કર્યું અને સક્સેસનો મેસેજ આવી ગયો તો 9 નંબરનો મુદ્દો શું કહે છે? ઓન પેમેન્ટ સક્સેસ,
પેમેન્ટ કન્ફર્મેશન વિલ બી સિસ્ટમ એન્ડોર્સ ઓન ધ ફિલ્ડ ઇન. તો ત્યાં તમારા ફોર્મમાં લખાઈ જશે કે ભાઈ તમારું પેમેન્ટ થઈ ગયું છે. 10. For success cases, applicant should save or take a printout of the field in the form visible on the screen through the print form option provided. એકવાર સક્સેસનો મેસેજ આવી જાય તો તમારું પહેલું કામ છે કે આ એપ્લિકેશનને સેવ કરી દો, અથવા તો તમારે એની પ્રિન્ટ આઉટ કાઢી લેવાની. ત્યાં તમને પ્રિન્ટ ફોર્મનું ઓપ્શન આપ્યું જ છે. તમે જેવું ફોર્મને પ્રિન્ટ આઉટ આપી તમારો ફોટો તમારે ત્યાં ચોંટાડવાનો છે. એપ્લિકન્ટ શુડ અફિક્સ 2 photographs of 3.5 centimeters મલ્ટીપ્લાય 2.5 સેન્ટીમીટર સાઇઝ. તો આ સાઇઝનો ફોટો હોવો જોઈએ. એ ફોટો તમારે ત્યાં ચોંટાડવાનો છે. એવા 2 ફોટા તમારે ચોંટાડવાના છે. 12 નંબરનો પોઈન્ટ, એપ્લિકન્ટ should sign at the 3 specified position on this photo affixed from as follows. અને તમારા લોકોએ 3 સિગ્નેચર કરવાની છે આ એપ્લિકેશનમાં. ફર્સ્ટ, on the left hand box sign across the affixed photograph. જ્યાં તમે ફોટોગ્રાફ લગાડ્યો છે ત્યાં થોડી સાઇન ફોટા ઉપર આવી જોઈએ અને થોડી સાઇન ફોટાની બહાર આવી જોઈએ. એ રીતે તમારે સાઇન કરવાની છે. On the right hand box sign below the photo in the space provided. આ તો તમારું લેફ્ટ સાઈડની વાત થઈ. રાઈટ સાઈડ શું હશે? તમે ફોટો લગાવ્યો હશે ને એના નીચે એક બોક્સ હશે, તો એ બોક્સની અંદર જ તમારે સાઇન કરવાની, એની બહાર સાઇન ના જવી જોઈએ. ઓન પેજ 2 ઓફ ધ ફોર્મ સાઇન ઇન ધ બોટમ રાઇટ હેન્ડ બોક્સ ઇન ધ સ્પેસ પ્રોવાઇડેડ. અને જો સેકન્ડ પેજ, પાન કાર્ડના સેકન્ડ પેજ ઉપર સૌથી છેલ્લે એક બોક્સ હશે ત્યાં તમારે સાઇન કરવાની છે. તો યાદ રાખજો, પાન કાર્ડમાં તમારે કેટલી સાઇન કરવાની છે? 3 સાઇન. રાઇટ સાઈડ, લેફ્ટ સાઈડ અને બોટમ ઓફ ધ પેજ. નેક્સ્ટ, with the signed PAN application from complete as above, applicant should attach the copy of the document being submitted as POI, POA and proof of date of birth strictly as per information provided in the filled in form. એકવાર આખી એપ્લિકેશન ફિલઅપ થઈ ગઈ છે તો હવે તમે તમારું પ્રૂફ ઓફ આઈડેન્ટિટી, પ્રૂફ ઓફ એડ્રેસ, પ્રૂફ ઓફ ડેટ ઓફ બર્થ બધું આપો. અને અત્યારે લોકો જનરલી આધાર કાર્ડ આપી દે છે જેમાં બધું જ આવી જાય છે. Applicant is now ready with the complete set of application that includes one field in a signed photo affixed PAN application form endorsed with payment confirmation along with the 3 supporting documentary proof. તો હવે તમારી આખી એપ્લિકેશન રેડી થઈ ગઈ છે. તમે ફોટો ચોંટાડી દીધો છે, પેમેન્ટ કન્ફર્મ થઈ ગયું છે, તમને પ્રૂફ ઓફ આઈડેન્ટિટી, પ્રૂફ ઓફ એડ્રેસ, ડેટ ઓફ બર્થનું પ્રૂફ બધું રેડી છે તમારી પાસે. તો હવે તમારે કરવાનું શું છે? એપ્લિકન્ટ should submit or dispatch this complete set of his or her application to the nearest UTI-ITSL office. તો તમારે નજીકની ઓફિસમાં જઈને આ ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે. બિલો એટ એની ઓફ વન ઓફ મુંબઈ, કોલકાતા, ચેન્નઈ ઓર દિલ્હી રીજન ફોર પ્રોસેસિંગ એન્ડ ઇસ્યુઅન્સ ઓફ હિઝ ઓર હર પાન કાર્ડ. અને પછી એ લોકો તમે તમારું પાન કાર્ડ ઇસ્યુ કરશે. તો આ હતો તમારો ઓનલાઈન પ્રોસિજર, જ્યાં તમે આખું ફોર્મ ઓનલાઈન ભર્યું અને તમે તમારું પેમેન્ટ પણ ઓનલાઈન કર્યું છે. હવે તમે પહોંચી જાઓ પોઈન્ટ નંબર 10 ઉપર. પોઈન્ટ નંબર 10 શું છે? સ્ટેટસ ટ્રેક ફોર પાન એપ્લિકેશન. આપણે પાન કાર્ડની એપ્લિકેશન આપીને આવ્યા, આપણી પાસે એકનોલેજમેન્ટ નંબર છે. કેટલા દિવસમાં પાન કાર્ડ મળશે, પાન કાર્ડનું અત્યારે સ્ટેટસ શું છે, એની જાણકારી કેવી રીતે આપણે લઈશું એ આ પોઈન્ટમાં શીખીએ. You can track the status of your application for new or reprint of PAN card, changes or correction in PAN details using the unique acknowledgement number after 3 days of using this facility. તો તમે જ્યારે એપ્લિકેશન આપી હોય ને એના 3 દિવસ પછી
એના 3 દિવસ પછી તમે સ્ટેટસ ચેક કરી શકો છો. તો changes or correction in a PAN data or request for reprint PAN data. First, A point. Download the form from the link provided as www.incometaxindia.gov.in website, or reprint the form if there is change or correction in any information. તો એ લોકોએ તમને પાન કાર્ડના સ્ટેટસ માટે શું કીધું કે ભાઈ તમારે પાન કાર્ડનું સ્ટેટસ ચેક કરવું હોય તો તમારી પાસે યુનિક એક્નોલેજમેન્ટ નંબર હોવો જોઈએ અને તમે જ્યારે એપ્લિકેશન આપી હોય ત્યારથી 3 દિવસ પછી તમારે ચેક કરવાનું. બરાબર છે? આ તમને પોઈન્ટ નંબર 10માં કીધું. હવે તમને શું પેરેગ્રાફમાં કહે છે કે સર મારે પાન કાર્ડનું રિપ્રિન્ટ જોઈએ છે, ચેન્જીસ કરાવવા છે, કરેક્શન કરાવવું છે, તો શું કરીશું સર અમે? કશું નહીં, એનું પણ ફોર્મ છે. આ વેબસાઇટ ઉપર જાઓ, ફોર્મ ડાઉનલોડ કરો, મેન્શન ધ કરેક્ટ પાન, એની અંદર તમારો પાન કાર્ડનો નંબર મેન્શન કરો. કારણ કે પાન કાર્ડનો નંબર તો છે પરંતુ તમારે થોડા કરેક્શન કરાવવા છે. એડ્રેસ હોય, સરનેમ હોય, સાઇન હોય. ટિક ધ કોલમ વેર ચેન્જીસ આર રિક્વાયર્ડ ઇન કેસ ઓફ ફિઝિકલ સબમિશન ઓફ પાન. તમારે કઈ જગ્યા ઉપર ચેન્જીસ કરાવવા છે ટિક કરો એને. ઇન કેસ ઓફ ઓનલાઈન પ્રોસિજર for changes or correction in PAN data, fill all the mandatory field of the form and select the corresponding box on the left margin of appropriate field where correction is required. તો એ લોકો તમને શું કહે છે, ઓનલાઈન પ્રોસિજર હોય તો જે જગ્યા ઉપર એસ્ટ્રિકનું સાઇન હોય એ બધી જ જગ્યા કમ્પલસરી હોય છે, બરાબર રીતે ભરી દો. અથવા તો તમે ઓફલાઈન આપવાના હોય તો લેફ્ટ સાઈડ બોક્સ હશે એ બોક્સ પર ટિક કરો કઈ કઈ જગ્યા ઉપર તમારે ચેન્જીસ કરાવવા છે. સર આના માટે ફીસ વધારે હોય છે કે ઓછી હોય છે? કોઈ વધારે કોઈ ઓછી ફી નહીં, સેમ 110 રૂપિયા જે હતા એ જ તમને લાગુ પડશે. પે ધ સેમ ફીસ ફોર ચેન્જ ઓર કરેક્શન ઇન પાન એઝ પેડ અર્લિયર એટ ધ ટાઈમ ઓફ એપ્લિકેશન. 11 નંબરનો પોઈન્ટ તમને શું કહે છે? એલોટમેન્ટ ઓફ પાન. The provision regarding allotment of PAN are given below. First, who has to apply for PAN? કયા લોકો પાન કાર્ડને એપ્લાય કરી શકે છે? The following person should apply for allotment of PAN in form number 49A, and in case of foreign citizen, form number 49AA. If income exceed the exemption limit or turnover exceed rupees 5 lakh, જેની ઇન્કમ એક્ઝામ્પશન લિમિટ કરતાં વધારે હોય, જેમ કે તમને ખબર છે અપ ટુ 2.5 લાખ નો ટેક્સ હોય છે ને, એટલે 2.5 લાખ કરતાં વધારે ઇન્કમ થઈ જાય એવા લોકો, અથવા તો જેનું ટર્નઓવર 5 લાખ કરતાં વધારે હોય એવા લોકો પાન કાર્ડની એપ્લિકેશન કરી શકે છે. એવરી પર્સન if his total income assessable during the previous year exceed the maximum amount which is not chargeable to tax, or any person carrying on business or profession whose sale, turnover, gross receipt are is likely to exceed 5 lakh in any previous year and who has not been allotted any PAN is obliged to obtain PAN. તો સર કેટલીક વાર કેવું હોય કે કોઈ બિઝનેસમેન પાસે પાન કાર્ડ નથી, એનું ટર્નઓવર પણ 5 લાખ કરતાં ઓછું છે, પણ અચાનક જ બિઝનેસમાં પ્રગતિ થઈ, આ વર્ષે એનું ટર્નઓવર 5 લાખ કરતાં વધારે થયું, તો સર શું કરીશું? તો વાંચો, એપ્લિકેશન શુડ બી સબમિટેડ બિફોર 31st May of the assessment year for which the income exceed the maximum amount not chargeable to tax, or before the end of the accounting year for which
gross receipt exceed 5 lakh. તો ફોર એક્ઝામ્પલ હમણાં માર્ચમાં જ એપ્રિલથી માર્ચ તમારું ફાઇનાન્શિયલ યર પત્યું છે અને તમારી ટર્નઓવર 5 લાખ કરતાં વધ્યું, તો તમારા લોકોએ એપ્લિકેશન 31 મે પહેલાં આપી દેવાની. ઓકે, એક વસ્તુ યાદ રાખો, જ્યારે પણ તમારી ઇન્કમ એક્સિડ થાય, બરાબર છે, તો બિફોર ધ એન્ડ ઓફ ધ ફાઇનાન્શિયલ યર તમારા લોકોએ પાન કાર્ડની એપ્લિકેશન આપી દેવાની. ચેરિટેબલ ટ્રસ્ટ, a person who is required to furnish return of income under section 139(4)(a), that is charitable trust, is required to obtain PAN before the end of the financial year. તો એકાઉન્ટિંગ યર અથવા તો ફાઇનાન્શિયલ યર પૂરું થાય ત્યાર પહેલાં ચેરિટેબલ ટ્રસ્ટે પાન કાર્ડની એપ્લિકેશન આપી દેવાની. ત્રીજો પોઈન્ટ આવે છે એમ્પ્લોયર. એવરી એમ્પ્લોયર who is required to furnish a return of fringe benefits, એટલે કે તમારા લોકોને માલિક તરફથી બેનિફિટ્સ મળતા હોય અંડર સેક્શન 115(WD) and who has not been allotted a PAN, અને એ લોકો પાસે પાન નથી, shall apply to assessing officer for allotment of PAN. તેવા સમયે માલિકે અસેસિંગ ઓફિસરને કહેવું પડે કે એ લોકોને પાન કાર્ડ નંબર આપો. However, any person who has already been allotted a PAN shall not be required to obtain another PAN. જો તમારો માલિક તમને ફ્રિન્જ બેનિફિટ આપે, તમારી પાસે પાન કાર્ડ નથી, તો અસેસિંગ ઓફિસર પાન કાર્ડ નંબર આપશે, પણ તમારી પાસે પાન કાર્ડ નંબર છે તો બીજો નંબર તમને નહીં આપે. And the PAN already allotted to him shall be deemed to the PAN in relation to fringe benefit tax. તમારી પાસે પાન કાર્ડ નંબર છે તો એ જ પાન કાર્ડ નંબર આ ફ્રિન્જ બેનિફિટ ટેક્સમાં કામ લાગશે. ચોથો પોઈન્ટ, when payment is received after tax deduction. તમારા લોકોને સેલેરી મળી, તમે લોકો તો બહુ કમાઓ છો, એટલું બધું કમાઓ છો કે સામેવાળો ટેક્સ કાપીને તમને સેલેરી આપે છે. તો જે લોકો તમારો ટેક્સ કાપતા હોય એ લોકોને તમે તમારો પાન કાર્ડ નંબર આપી દો, જેનાથી શું થાય, ભવિષ્યમાં જ્યારે તમે રિટર્ન ભરો અને ગવર્મેન્ટ કહે કે તારે 5 લાખ રૂપિયા ટેક્સ આપવાનો છે, તો તમે ગવર્મેન્ટને શું કહી શકો, આ 5 લાખમાંથી આ લોકોએ મારું TDS કાપ્યું છે, જેના ઓલરેડી મેં 4 લાખ ભરી ચૂક્યો છું, મેં તમને અત્યારે 1 લાખ જ આપીશ. તો ગવર્મેન્ટને કેવી રીતે ખબર પડે? પાન કાર્ડ ઉપરથી, કે જે લોકોએ તમારો ટેક્સ કાપ્યો છે તમે એ લોકોને પાન કાર્ડ નંબર આપી દો, એ લોકો ગવર્મેન્ટને કહેશે કે ફલાણા વ્યક્તિનો આટલો ટેક્સ અમે કાપ્યો છે. વાંચો. In the case of a person who is entitled to receive any sum or income or amount on which tax is deductible in any financial year shall apply for a PAN before the end of the financial year. હવે માની લો સામેવાળાએ ટેક્સ કાપ્યો છે, તમારી પાસે પાન કાર્ડ નંબર નથી, તો વર્ષ પૂરું થતાં પહેલાં પાન કાર્ડની એપ્લિકેશન આપી દો, નહીં તો તમે એ ટેક્સનો બેનિફિટ નહીં લઈ શકો, પછી રિફંડ નહીં લઈ શકો. અહીંયા ટીક કરી દો, અહીંયા આપણે સ્ટોપ થઈશું.